મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના રેસિડેન્શિયલ બ્લોકમાં ફાયર સેફટી ન હોવાથી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના રેસિડેન્શિયલ બ્લોકમાં ફાયર સેફટી ન હોવાથી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગેની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટીલે આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સયાજી હોસ્પિટલમાં નિયમિત ફાયર મોકડ્રીલ થાય તે જરૂરી છે. એસએસજીના ફાયર ઓફિસરને સૂચનાઓ આપી છે. જરૂર જણાશે તો અમે પણ તેમની સાથે રહીને ત્યાં મોકડ્રીલ હાથ ધરીશું. एसएसजी के पास में टोटल 19 ब्लॉक है, जिसमें से 16 ब्लॉक जो है उनके पास में एफएसओ के थ्रू एनओसी वैलिड की गई है, 2026 तक उनके पास है. इसमें से 2 ब्लॉक जो है उनका अंडर कंस्ट्रक्शन में है और एक ब्लॉक जो है जो रेसिडेंशियल के लिए यूज़ कर रहे हैं उस ब्लॉक को हमने नोटिस इशू किया हुआ है. उनके पास में एनओसी नहीं थी तो नोटिस हमने उनको इशू किया है. उसमें मॉकड्रिल होनी चाहिए. वहाँ के फायर ऑफिसर है, हम उनको भी उनको तो ऑलरेडी इंस्ट्रक्ट कर दिया है और अभी और फिर से इंस्ट्रक्ट करेंगे और साथ में जब हमें ज़रूरत पड़ेगी तो हम भी वहाँ पर जाके मॉकड्रिल्स करेंगे. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.